આગળ વાત કરીએ તો નર્મદા તાપી પારલિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે વલસાડના ધરમપુરમાં વિશાળ રેલીનું આયોજન કરાયું છે। વાસણદાન ધારાસભ્ય અનંત પટેલે આ રેલીને લઈને જાહેરાત અને લોકોને એકઠા થવા માટે આહવાન કરી ચૂક્યા છે। આ રેલીનો હેતુ પ્રોજેક્ટની આદિવાસીઓ અને પર્યાવરણ પર થનારી પ્રતિકૂળ અસરો સામે અવાજ ઉઠાવવાનો હતો। આયોજકોએ શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી જેથી પ્રોજેક્ટની પારદર્શકતા અને વિસ્થાપન યોજના સ્પષ્ટ થાય। 61 ગામો 37,000 હેક્ટર જમીન અને જંગલો પર સંકટ છે। નર્મદા તાપી પારલિંક પ્રોજેક્ટ સરકારે 2022માં જ રદ કર્યો છે અને આ મામલે સરકાર અડગ હોવાની રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ગઈકાલે કહી ચૂક્યા છે, પરંતુ આદિવાસી સમાજ શ્વેતપત્રની માંગ પર અડગ છે। તો પ્રોજેક્ટ જે છે તેને રદ કરવાની માંગ ઉઠી છે। ધરમપુરમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા તાપી પારલિંકને જોડતો આ પ્રોજેક્ટ છે। સિંચાઈ પૂર નિયંત્રણ અને પાણી પુરવઠો જાળવી રાખવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે। ગુજરાત મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને આનાથી લાભ થઈ શકે છે। નહેરો જળાશયો દ્વારા પાણી ડાયવર્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોજનાનો આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે। આદિવાસીઓની જમીન જંગલો ડૂબવાનો ભય તેમને સતાવી રહ્યો છે અને તેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે। 61 ગામો અને હજારો પરિવારના વિસ્થાપનનો ડર પણ તેમને સતાવી રહ્યો છે। 37,000 હેક્ટર ઉપજાઉ જમીનને નુકસાન સંભવ હોવાનું પણ તેમનું કહેવું છે। 2007-8માં આદિવાસીઓએ પ્રથમ વખત વિરોધ કરતા પ્રોજેક્ટ અટક્યો હતો। માર્ચ 2022માં આદિવાસીઓના વિરોધથી ગુજરાતે પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રિયાંક, રેલીનું આયોજન કરાયું છે, પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે, શું વિગતો છે? નર્મદા રિવરલિંકના પ્રોજેક્ટની વાત હતી। આ પ્રોજેક્ટ જે છે એ સરકાર દ્વારા ગઈકાલે એને રદ કરી દેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। જે પ્રમાણે સાંસદ ધવલ પટેલ દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી જૂના ડીપીઆરની વાત જણાવવામાં આવી હતી અને સાથે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ઓલરેડી રદ થઈ ચૂક્યો છે, પરંતુ વારંવાર આ મુદ્દો ઉચકવામાં આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી, તેવો આક્ષેપ તેઓએ લગાવ્યો હતો। પરંતુ જે પ્રમાણે આજની રેલી નક્કી કરવામાં આવી હતી તેને લઈને આ રેલીનું આયોજન થયું હતું। સૌથી પહેલા આને ખૂબ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈક ને કોઈક કારણોસર આજે એ રેલી મહારેલીમાં કન્વર્ટ નહોતી થઈ શકી। છતાં પણ અનંત પટેલે પોતાનું શક્તિ પ્રદર્શિત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો। આદિવાસીઓની અલગ અલગ વિસ્તારમાંથી લાવીને જે આદિવાસી સંઘર્ષ સમિતિ છે તેના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે આ રેલી અંદર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે અનંત પટેલ બિરસા મુંડા સર્કલ પર પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરી રહ્યા છે। જી, આભાર માહિતી આપવા માટે।